નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા વસુંધરાના વહાલા દવલા 15મું પ્રકરણ જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. નવી લપ. પાંચાલ દેશના ડુંગરા પ્રામાણિક છે, જેવા છે તેવા જ દેખાય છે, પણ એ ડુંગરમાળામાંથી નીકળીને વહેતી એક નદીનું દિલ દગલબાજ છે. એ નદીનું નામ ભોગાવ છે. એના પેટમાં ફોડા છે. ચોમાસા પહેલાં જ વરસાદનું પાણી ડુંગરાઓના હૈયામાંથી અમૃત સરીખું નિર્જરીને જ્યારે ભોગવાના પેટમાં પડે છે ત્યારે છૂપું ઝેર બને છે. એની સપાટી ઉપરપ સૂકી માટેની પતરીઓ વળી જાય છે. જમીન જેવી એ જમીન નીચે 2-3 મથોડા ઊંડી રાબ સંતાઈ રહે છે. કેટલાક ઘોડા અને ઊંટિયા અસવાર સહિત કે અસવાર વગરના સીધી વાટે ચાલ્યા જતા એ રાબડના ગુપ્ત કૂપો પર પગ પડતાની સાથે જ અંદર ગાયબ બની ગયાના દાખલા છે. બહાર નીકળવા જોર કરનાર પ્રાણી એ ફોડાની ચૂડમાં વધુ જલ્દી સપડાય છે. એ મૃત્યુ ભયાનક છે, કેમ કે પોતાના ભક્ષને ગળી જતા ફોડા નથી, પોતે કાંઈ અવાજ કરતા કે નથી પોતાના શિકારને દોડજો દોડજોની બૂમો પાડવાનો સમય આપતા ભોગવાના ફોડા અને દગલબાજ માનવી બે વચ્ચે ફેર આટલો જ પડે છે કે ફોડા ખાસ કોઈને ફસાવી પાડવા નીકળતા નથી, તેમ પોતાનું કામ એ 2-5 પળમાં જપતાવી નાખે છે. માનવીની દગલબાજી ધીરે ધીરે અજગરની માફક ગળે છે, એટલે શિકારને તરફડિયા મારવા જેટલો સમય લેવો જ પડે છે. એવા ભોગવાને કિનારે એક દિવસ બપોર ટાણી મદારીનું કુટુંબ આવી પહોંચ્યું છે. એ જમાતમાં એક નવો તત્વજ્ઞાની વધ્યો હતો. એ ગધેડો હતો. બીજા સર્વેના વિચારભાર પોતાના બેજામાં ભરનાર માનવ ફિલસૂફ જેવો આ ગધેડો મદારીના તમામ સરંજામને પોતાની પીઠ પર ખેંચતો હતો, અને ફિલસૂફના માથાને જ્ઞાન ગાસડા પર કોઈ વાર કવિતા ચડી બેસે તેમ મદારીના નવા સાથીને માથે વાંદરી રતનબાઈ પણ સવાર બનતી. વાંદરાનો વારો નહોતો આવતો. સ્થાવર સરંજામમાં 2 મોટા વાસડા ઉમેરાયા હતા, ને તે વાસડા ગધેડાની પીઠ પર આડા બંધાતા હતા. લંબાવી ચર્ચાને આડી નાખીને તત્વજ્ઞો જેમ જનસમૂહને પોતાના માર્ગમાંથી તરી જવાની ફરજ પાડે છે, તેમ આ ગધેડો પણ પંથે ચાલતા વાટે માર્ગો અને વાસડાના બંને છેડાની બહાર તરીને ચાલવાની ફરજ પાડતો. ગધેડાની પાછળ ચાલ્યા આવતા રીછડ અને વાંદરો ફિલસૂફની બુદ્ધિના કાયમી અનુચરો, જળતત્વ અને અસ્થિરતા જેવા ભાસતા. 70 વર્ષના કાળને ખાઈ જનારો મદારી હતો, તેથી વધુ વાંકો વળ્યો હતો. એનો એક હાથ ડાંગ પર ને બીજો હાથ અખૂટ હાસ્યના ભંડાર છોકરા ઝંડુરિયાના ખભા પર ટેકો લેતો. ઝંડુરિયાના ખભા ઊંચા થયા હતા, કેમ કે એની ઉંમર તે દિસે 13 વર્ષની હતી. એના દૂધિયા દાંતને સ્થાને આવી બેઠેલા મોટા દાંત એના કપાયેલા હોઠ વચ્ચેની વધુ મોટા દેખાતા હતા, એટલે કે ઝંડુરિયાનું અમર હાસ્ય પણ લંબાયું ને પહોળાયું હતું. ઝંડુરનું શરીર સોટાની જેમાં સીધું વધ્યું હતું. ઋતુએ શરીર પર પોતપોતાના રંગોની પીંછીઓ ફેરવી જતી હતી. એ સર્વ પીંછીઓના ઉપરાર છાપરી પૂટમાંથી ઝંડુરિયાના શરીરે શ્યામળ વર્ણ ધારણ કર્યો હતો. વાંસની ટોચે એ ખિસકોલી પેઠે ચડી જતો હતો. એના લાંબા લટરિયા પર ટોપી નહીં પણ કાંસાની થાળીઓ ઓઢી હતી. એના ઘૂઘરીયાળા પગ ઊંચા દોરને માથે એ થાળીમાં ચડી લસરી શકતા હતા. એના મોં પરનું હસવું સર્વ મનોવેદનાને પાર કરી ગયેલું હતું. તસતસતી બંદીમાંથી બહાર પડતા એના ખભા સુધીના હાથ સગેડિયાના સગેડા પર ઉતરેલા સખીરા ઘાટેલા હતા, પણ એનું અખૂટ હાસ્ય ભયાનક હતું.
મદારી કુટુંબમાં બીજી પણ એક વૃદ્ધિ થઈ હતી. રતનબાઈ વાંદરીને 8 વાસાનું બચ્ચું હતું. એ બચ્ચું ઘણું ખરું ઝુંડરિયાના ખંભે લેજ બેઠું બેઠું એના માથા પરની થાળીના મૃગંધના બજવૈયા જેવી થાપીઓ મારતું હતું. બચ્ચાના મોંમાંથી પડી જતા જમરૂખનો ટુકડો ઝુંડરિયો મદારીની નજર ચૂકાવીને આરોગી જતો. એ આખી જમત ભોગવા નદીને કિનારે અષાઢા મહિનાના એકા સ્વસ્થ દિવસે ચાલી આવતી હતી. ઉતરવાનો આરો થોડા ફેરમાં હતો. આરો આવી પહોંચ્યો. સામે બેખડે હજુ આ મદારી કુટુંબ નહોતું ઉતર્યું ત્યાં ઝુંડરિયાએ નદીના પટમાં સામેથી ચાલી આવતી એક સ્ત્રીને દેખી. સ્ત્રીને પછવાડે એક 7 વર્ષની છોકરી ચાલી આવતી હતી. સ્ત્રીને માથે લાકડાનો ગજાવર ભારો હતો. ભારો જાણે કે એને માથે ઉપાડેલ હોય તે કરતાં એને માથે ચડી બેઠેલા હોય એવો હિંસક લાગતો. એના ઘૂંટણ સુધી પગ ઉઘાડા હતા ને ઘૂંટણથી નીચે છાતી સુધીના દેહની આડી ખાતા લૂંગડાના લીરા લબડતા હતા. છોકરી માં કિક્યારા પાડતી હતી કેમ કે એના પગ તળે ભોગવવાની થાપા ભૂજેલી વેકોરી છમ છમ ઉના દામ દેતી હતી. ત્યાં ઊભી રે હું સામે કાંઠે ઉતરીને તને તેડી જાઉં છું. એટલું બોલતી બાઈએ વેગ કરીને ઊંટ ખોંભળે તેમાં વેકરો ફૂંદ્યો. પણ કાંઠાને પહોંચવાનું 15 કદમનું જ જ્યારે અંતર રહ્યું ત્યારે એના પગ સરક્યા. પગ નીચે ફોડાનું જડબું આવ્યું. માથા પર લાકડાના ભારાએ બીમસા કરીને ફોડાને યારી આપી. ઓ ગઈ ક્યાં ગઈ એટલું મનમાં ને મનમાં પણ વિચાર કરવાનું સમ્યા રહેવા દીધા વગર ભોગાવાએ એ બાઈને આખીને આખી પોતાના ઉદરમાં ઉતારી. ઝુંડરિયો વાંદરાના બચ્ચાને નીચે પછાડીને ડોક કાઢીને ત્યાં પહોંચ્યો. ત્યાં નદીને રેત પર બસ લાકડાનો ભારો પડ્યો હતો ને બાઈની ઓઢણીનો છેડો જારી જારી ડૂક્યા કરતો હતો તે પણ અદૃશ્ય થયો. ફોડાની સપાટી પર ફક્ત થોડા બબડિયા બોલ્યા. નાની છોકરી સામા કિનારે પાસે ઘડીક જ એક પગ પર બીજો પગ ચડાવતી, ઘડીક બેસતી, ઘડીક ઉઠી ને બળતા પગ પછાડતી એ ધગેલી રેતીમાં ઊભી બોલતી હતી. માં બોલું છું, માં હાલ્ય, માં બોલું છું. એક અજાયબીમાંથી ઊંચે આવે તે પૂર્વે તો એ ઘાતકી મૃત્યુનો સાક્ષી ઝરૂડિયો બીજા અચંબામાં ગરક થયો. આ છોકરી સામે ઊભી જ પોતાની માને ધરતીના પેટાળમાં ગારક થતી જુએ છે છતાં હજુ ત્યાંથી ખસતી નથી ને માને પાછી આવવા બોલાવે છે. ફરી વાર સાદ આવ્યો. માં તું કેમ નથી આવતી? માં હું બોલું છું. માં એ હૈ માડી. વાંદરાને રીછણ અને ગધેડાને છોડી ડોસાએ પણ નદીના પટમાં દોડ દીધી. ગાડી પહેલાંની જીવતી એક ઓરતનું ત્યાં નામ નિશાન નહોતું. ફક્ત લાકડમોંનો ભારો ડૂબેલા વહાણના કાંઠા જેવો ત્યાં દેખાતો હતો. નદીના મોંમાં કોઈ જવાબ નહોતો. નદીને રેત હિંસક હાસ્ય કરતી હતી. ધરતી પરના ખદબદતા માનવીમાંથી એકને મેં ઓછું કર્યું તેથી દુનિયાને સી હાનિ આવી ગઈ. વિશ્વની ઘટમાળને એક વિપળ પણ ક્યાં થંભવું પડ્યું. મીંદડા કૂતરાને માનવી તમામ પોતાના આહાર આરોગે છે તો ફોડાએ એનો ભક્ષ શા માટે ન મેળવી લેવો? નદીના મૂંગા હાસ્યની એક ઘાતકી રમૂજ હતી. એ રમૂજના નિરાપરાધી પાત્રો ડોસો અને ઝુંડરિયો 7 વર્ષની છોકરી પાસે જઈ ઊભા રહ્યા. ત્યારે છોકરીએ લાંબા હાથ કર્યાને કહ્યું, માં બોલું છું, બોલું છું, માં તેડી લઈ. ઝુંડુર અજાયબ બન્યો. એણે મદારીની સામે જોયું. મદારીએ નીચા વળીને છોકરીને તેડી લીધી. એની આંખો તપાસી, ચપટી વગાડી. આંખોની કીકીઓનું હલનચલન ત્યાં હસ્તી ધરાવતું નહોતું. અંધી છે અંધી. મદારીએ ઝુંડુરને કહ્યું. છોકરીને સમજ પડી કે પોતાને તેડનાર માં નથી પણ કોઈક
બિહામણા અવાજવાળો પુરુષ છે. એણે પોકાર પાડ્યો, મા મા માડી. બસ મદારીએ જીભ મોકળી મૂકી. દુનિયાભરમાં મા વગર બીજો કોઈ બોલ સંભળાતો નથી. આખી દુનિયાની મા મરી ગઈ લાગે છે. મા મા કરવા બેસો છો, પછી માને પેટે અવતાર શા માટે લ્યો છો? મા મૂકીને ભાગી જાય છે ત્યારે તમને બધાને મા માથે એવો પ્યાર ઉભરાઈ હાલ્યો છે. એટલા સાટું તો હું પરણ્યો જ નથી. હું પરણું તો જ મારે છોકરું થાય ને છોકરું થાય તો એની મોયેલી કાં ભાગી ગયેલી મા વાસે એ રીડિયા પાડે ને. એવા થોડા બળવાટાને એ ત્રણને પાછા સામી બેખડે પહોંચાડી દીધા, જ્યાં ગધેડો અવિચલિત જ્ઞાન ભાવે આ ઘટનાની સાક્ષી બની વિતરાગની દશામાં ઊભો હતો, ને જ્યાં વાંદરાએ વળી કોઈક નવા માનવીનો વધારો થઈ રહ્યો છે એ બીકે કૂદાકૂદ કરી મૂકી, જ્યાં રીછને નવા માનવ માંસની તાજગી ભરી સુગંધ આવવાથી એનું નાક હવા સામે ફાટી રહ્યું હતું. હવે મદારીએ તેડેલી છોકરીને પંપાળતા પંપાળતા કહ્યું, આ લપને ક્યાં નાખવી? એનો બાપ નહીં હોય. જંડરિયાએ તપાસમાં ઉતરવા ઇંતજારી બતાવી. એના બાપને ગોતવાય આપણે જોવું, અહીં બીજું કોઈ નથી. એટલે આપણે અહીં નીકળ્યા. એ શું આપણો ગુનો? તું બેવકૂફ થઈને દોડ્યો ગયો. નીકર આપણને ખબરે પડત કે એની માં ક્યાં ગઈ. આપણે જોયું એટલે ફસાઈ ગયા ને. જોવાનું ઝેર છે ને. દયા એ પણ એક ઝેર જ છે ને. દુનિયામાં દયાએ જ દાટ વાળ્યો છે ને. છોકરીને આ સંભાળવાનો નિગૂઢાર્થ સમજાતો નહોતો. એ કોઈ બે જુદા જ માનવીઓના બોલ સાંભળતી હતી. એણે આતરે પૂછ્યું જ રાખ્યું, માં ક્યાં ગઈ? માં માં માં. લે હવે રાખ છાની આને. ડોસો પોતાના દિલની વરાળ ઠાલવતો છતાં છોકરીના નગ્ન શરીરે હાથ ફેરવતો હતો. ઢોલક બજાવો. ઢોલક કાંઈ મેં કોક મોયેલી માના છોકરા છાના રાખવા લીધી છે. પેટનો ખાડો પૂરનારી ઢોલક વગાડનારી છે. તને છાનો રાખવા ઘૂઘરા બાંધ્યા તે દી જ મારી તો અક્કલ ગુમ થઈ છે ને. એક હોટ કટો બસ નહોતો તો હવે બીજી આંધળી કમબક કિસ્સામાં આવી પડી તો હું જ બચાવીશ. ઝુંડરિયો ઢોલક તરફ ચાલ્યો. તને એ સલમ સીમના આંધળા છોકરા રીઝવવા મેં નથી શીખવ્યો. એ તી બેકૂફની મોજ લેવાનો કસબ છે. રેવા દે, ગમર ન બન. કસબને કઠેણ કાણી ન વાપર. ગવાયા બજાયા જાણશે તો તારી બેવકૂફી માથે થૂકશે. ઝુંડર વિચારમાં પડ્યો. બુઢાઈએ સીમમાં દૃષ્ટિ કરી. ઊભો રે. સામે શેડે આદમી કળાય છે. એને પૂછી જો આ છોડી કોને સૂકવી. એ હૈ. એણે એક સાદ દીધો જેને ફક્ત સભ્યતાને ખાતર ખેતર કહી શકાય એવા એક ભૂખરા વેરાન ટુકડામાં એક સાતી પડ્યું હતું. સાતીને જોતરેલ બે બળદ પૈકીનો એક બળદ ઊભો હતો. તે બળદ કૂતરા જેવડો જ દેખાતો હતો ને બીજો બળદ બેસી ગયો હતો. તેને પરોણાની પાટુને એ હાથની ત્રમઝટ બોલાવીને ઊભો કરવા મથતો. એક ખેડૂત આ સાસ સાંભળીને એટલી પણ ખેવના કરતો નહોતો જેટલી એ ખેવના ખુદ ભોગવવાને હૈયે હતી. નદી તો સામો પડ છંદો પણ પાડતી હતી. એ હૈ જુવાન, ડોસાઈએ બીજી બૂમ પાડી. ખેડૂતે સામે જઈને આવવાનો ઈશારો કર્યો. જર હાથ હલાવીને પાછો એ બળાને લાતો મારવા મંડી પડ્યો. ભોગવા નદીની બેખડો એ લતાનો પડખા ઝીલતી હતી. લે જો ઝંડોરિયા. મદારીએ છોકરાને મહીણું દીધું. એને કેટલી અક્કલ છે. પારકી પંચાયતમાં એ પડે છે. તારી જ અક્કલ કીડા ખાઈ ગયા છે. રાખ અંધીને અહીં હું જઈ આવું. તારે તો
ખી દાંત જ કાઢવા છે ને? મદારી ખેડૂતને મળવા ચાલ્યો ત્યારે ઝંડુરે રડતી છોકરીને જોડી પર બેસાડી હાથમાં ઘૂઘરા બાંધ્યા ને ઢોલક બજાવવા માંડ્યું. મા વિનાની છોકરીને કાને ઢોલક ઘૂઘરાના ગૂંથેલા ધમકારા પડ્યા. એ છાની રહી. એને મા મરી ગયાની સાન નહોતી. મા હજુ લાકડા વીણતી હશે. તત્વજ્ઞાની ગધેડો તો લલિત કળાઓથી અલ્પિત રહીને ચિંતન કરતો રહ્યો. રીછાણ એના કાળા રૂવામાં દાંત બેસાડીને ગીંગોડા કરવા લાગી. રતનબાઈ બચ્ચાને છાતીએ વળગાડીને એના માથાની જુઓ જોવા બેઠી. રતનિયો બાબો કલાનો પ્રેમી હતો એટલે ઉઠીને 2 પગે ચક્કર મારવા લાગ્યો. મદારી ખેડૂ પાસે પહોંચ્યો કે તુરત ખેડૂએ પૂછ્યું, બીડી છે? અરે ભલા આદમી, તારા ગામની એક બાઈ કોડામાં ગારદ થઈ ગઈ. એની છોકરી રૂએ છે. તેમાં આપણે શું કરશું? બાબા ખેડૂતે નિર્મળતા કેળવી હતી. આ ઢાઢાને ઊભો કરવા લાગશો. પણ છોકરીનું શું કરવું? એ અંધી મૂઈ છે. આંધળી છોકરીને ઓળખી. એના માં અમારા ગામની નહોતી. અહીં 6 મહિનાથી આવી તે પણ સીમમાં એક કરગઠિયું નહોતું રહેવા દીધું રાંડે. પણ એ તો ફોડામાં ગારદ થઈ. ઠીક થયું. નીકર ખાપણ વિનાની રેત ને એને કાગડા કૂતરા ઠોલત. એ તો બરાબર. પણ આ આંધીને ક્યાં નાખું? નાખો ને ઈ જ ફોડામાં. નીકર ભૂંડે હાલે મરશે. એનો કોઈ બાપ, ભાઈ, કાકો, મામો છે કે નહીં? કોઈ નહોતું ને હોય તો એ ન વેઠત. દાણા ક્યાં છે મલકમાં? 4 દાડા અમારા ગામની કાઠિયાની 2 છોકરાને ગળે બાંધી કૂવે પડી. એ રિયો કૂવો હજી ગંધાય છે. બીડી હશે. બીડી એકાદી. એક નિર્ભર વર્તમાન પત્રની રીત. ખેડૂત આ દાણાના દુકાળની ને મા બાળકોના આપઘાતની વાત કહી ગયું. એનું મુખ્ય નિશાન બીડી હતું. પીધેલી છે, હાલશે તમારે કહીને મદારીએ કાળા મોવાળા વાંદરા જેવું ખોખું પોતાના કાન પરથી કાઢ્યું. હાલે વગડામાં સદુએ હાલે. ગામમાં વળી ન પીએ અને મારીને થાક લાગ્યો છે એટલે જરા ડીલે કાટે કરી લેવું છે. 2 ફૂંક જેટલો જડદો હશે તો એ બસ છે. બીડીનો દમ ખેંચતા ખેડૂતે કહ્યું, તમે દીઠી એ બાઈને ફોડામાં ઉતરતી. મેં તો એની ઓઢણીનો છેડો જ દીઠો. મદારી અપરાધીની રીતે બોલ્યો. પણ મારા ભેલો એક કપાતર છે. એણે ઓલી રાંડ કેડ સુધી હતી ત્યાં જ દોડીને જોઈ લીધી. બળબડિયા બોલ્યા તા. ખેડૂતને ધુમાડાનો નશો નવીન જ તોર આપી રહ્યો હતો. બોલ્યા તો હશે જ ને. મને આંખે કમ કળાય છે. પણ કાને તો સંભળાતા હતા ને. કાનની વાત કાન જાણે. મારું શું લ્યો હાલો. આ ઢાંઢો ઊભો કરાવતા જાવ ને. બાબા આવ્યા છો તો એટલું કહેવાય છે. તેડવા કાંઈ થોડું અવાજ. બળદને ઉચકવાની એ ક્રિયા નકામી નીવડી. બળદ કાંઈ નિર્જીવ કપાટ થોડો હતો કે ઊંચો કરીએ 4 પાયે ઊભો થઈ રહે. બળદ તો જીવતો જીવ હતો. એ પૂરો ઉચકાઈને પાછો નીચે પછડાયો. આમ કેમ કરે છે? ના, બીજું તો કાંઈ નથી. નખમાં એ રોગ નથી. થાક્યો છે ને પાછો ભૂખ્યો છે. બીજું કાંઈ નથી. મદારી જેવા નિરાશાવાદી વિચારકને પણ ખેડૂતના આ ખુશ ખબરથી જરા મોં મલકાવવું પડ્યું. ત્યારે ખવડાને પછી જ હાકો ને. કાંક તો ગોલો છે. પેટનો જરા મેલો છે. 4 દીથી અમલદારની વેઠે ગયો તો ને એટલે માથામાં અમલદારનો પવન ભરાણો છે. બીજું કાંઈ નથી. વેચતો રાખવો છે.
માથે વાંદરા બાંદરા બેઠી જાય, ભાર ભરાય. તમે પણ થાકો તઈ ચડો ને. એ મૂળ તો પીઠ્યો જ હતો, ટેવાયેલો છે. આ તો અમલદારોની વેઠ કરવામાં જ અમલદારીનો વાહ વાહ્યો છે. ગધાને લઈ જાઓ, ઠીક પડશે. ના ભાઈ, મારે તો હવે જાડા જણ થઈ ગયા છે. લ્યો ત્યારે હવે રામ રામ. છોકરીને હું તો છૂટી મેલી દઉં છું. મેલી દેજો. આય તો આંધળી છે પણ પોચેલી છે. ગામની ગંધે ગંધે જ ગામમાં પોગી જાશે. જીવશે એના નસીબ હશે તો. તે મારશે તો એ મહાસુખ પામશે. થાવું હોય તે થાવો અંધીનું. આપણે તે કેટલાક ગળે વગડાવશું. ભાઈ મદારી ચાલતા ચાલતા કહ્યું. બસ બસ. ખેડૂએ બળદનું પૂંછડું ખેંચતે ખેંચતે કહ્યું. ધરતીમાં એટલો બધો સમાસ ક્યાં છે? ઢોરને ને માણસને બેયને ક્યાં સંભાળવા? પરમધી જ મારો છોકરો ધાણી ફૂટામાં ઉડી ગયો. આય તો જલમ્યા એટલા જીવે નહીં એ જ સારું. ભગવાનની કામે અણસમજુ હશે. એ વાક્યના વિરામ ચિહ્નના રૂપે બળદના ધેબા ઉઈપરા ખેડૂતનું પરોણું પછાડ્યું. તે સાંભળીને મદારીથી ફરી એકવાર પછવાડે જોવાઈ ગયું. દૂરથી એણે ઝીણી નજરે જોયું. અંધી છોકરી ઝંડોના ખોળામાં બેઠી બેઠી ઝંડોના હોઠ પર હાથ ફેરવતી હતી. ઝંડુર એને કશું પૂછતો ને કહેતો હતો. તારી માં છે ને? હે ને? તે આય લાકડા વીણવા ગઈ છે ને મને કહેતી ગઈ છે કે મારી છોકરીને ઘેર લેતા આવજો. હું છોકરીના આંગળા ઝંડુના હોઠ પરથી જાણે શબ્દો વીણતા હતા. આ પૂર્વે છોકરીના દુધાળાને ગામડા હાથ માના મોં સિવાય કોઈના મોંને સ્પર્શ નહોતા પામ્યા. અંધાને હંમેશા આંગળી આંખો ફૂટે છે. અંધાઓ પ્રેમ, પ્રકોપ અને મમતા નિષ્ઠુરતાથી વાચાને સામા માનવીના સ્પર્શ વડે ઉકેલતા હોય છે. પોતાને મનનાર માનવીની આંખો અમી ભરી છે કે રોષ રાતી છે એવી અંધાને ખબર નથી પડતી. એટલે પાકી ખાતરી કરવા સારું એ અડ કરે છે. લાકડાના ભારા ખેંચનારી કચાત ઓરતને છોકરીનો એવો સ્પર્શ સહેવા એની મા સિવાય બીજું કોઈ તૈયાર નહોતું. છોકરીને એવો પરાયો માનવી આ પહેલો જ મળ્યો. ભોગવાની વિરકુરમાંથી ઉઠી ભડ ભડ વરડોમાં ભૂંજાતા બે માતૃહીન બાળકો અનન્યાના ઉપકારોને એ આશ્રિતો બની રહ્યા હતા. ઝંડુને પણ આજ પ્રથમ પહેલી જ એક સાતા વળી. એના ફાટેલા હોઠને જોનારા તમામ આજ સુધી એની સામે દાત્યા કરતા અને ખીજવતા અને કાકરીઓ મારતા ને એનાથી બેને ચીસ પાડીને વેગળા ભાગતા. પોતાને જગતની થકડીનો ભોગા બનાવતું એનું મોં આજ પ્રિય થઈ પડ્યું. આ આંધીને 10 નાની આંગળીઓને એ મોંની બિસ્વતાથી આજે ના ડરનારને ના નાસી જનાર આ પહેલાં વહેલું બાળક મળ્યું. આજ સુધી એના તમાશા જોવા મેદનીઓ ઉમટી, પણ એના દીદાર માત્રથી નાના છોકરા ઘરના ઊંડા ઓરડામાં નાસી જતા. માતાઓની સોળમાં સમતાતા. અંધી છોકરી એના ખોળામાં ચડી અણબીતી બેઠી હતી. એ કાળ મુખા હોઠ પર પોતાની આંખો અડાડતી હતી. ઝંડુના જીવનમાં કોમળ પ્યારનો એ પ્રથમ જન્મ હતો. મદારીની લાગણી પર કઠોરતાનું પડ શ્રીફળના ગોટા પરના દુર્ભેદ્ય છાલા જેવું ભાજેલું હતું. એ સ્નેહની લીલી ડાળખી ડાળ મીઠ પથ્થરોની કરાડમાંથી ચીરો પાડીને નીકળેલી હતી. અંધી છોકરીનો સ્નેહ એનાથી જુદો પડ્યો. ઝંડુરિયાને મદારીની જોડે બરાઠી કામ લેવું પડતું. આજ આ અંધીએ એના મોં પર વાણીની મૃદુતા જન્માવી. છાની રહી ગઈ છે. ઝંડુરે આવી પહોંચેલા મદારીને સુખ સમાચાર આપ્યા. એને છોડ, ચાલો રસ્તે પડીએ. એ ક્યાં જશે? એને તો એ જ્યાં પગ મૂકશે ત્યાં રસ્તો જ છે ને. એમ કહીને એણે રીછળ અને વાંદરાની રસી હાથમાં લીધી. ઝંડુર ઉઠ્યો નહોતો
એ મદારીની સામે જોઈ રહ્યો, પણ એના મોં પર અનંત હાસ્ય એની મનોવેદનાને દગો દીધો. ખી ખી, શું કરછ? બા, ઉઠ. આ જીવડા ભૂખ્યા છે. તારે હંમેશા મારી મસ્કરી જ કરવી છે કે બીજું કાંઈ છે? ઝંડુરે છોકરીને પોતાના કોળામાંથી ઉતારીને નીચે મૂકી. જરીક લીલા ઘાસમાં બેઠેલી છોકરીને હાથ લંબાવીને શ્વાસ માટે ઝંખતી હતી. મદારીના બોલવાનો અર્થ એને અગમ જ રહ્યો, પણ ઝંડુના સ્પર્શથી રસગમ ભક્તિ શા માટે બંધ પડી? એકાએક હાથામાનું વાજિંત્ર ક્યાં સરી આવ્યું. અંધીએ ચાલ્યા જતા પગલાંના ધ્વનિ પકડ્યા. અંધીનું નાક ચાલી જતી કોઈ દુર્ગંધને શોધવા સતેજ બન્યું. મદારીએ પશુઓને નદીમાં ઉતાર્યા. ઝંઝુર પછવાડે ચાલ્યો. તેની પછવાડે સુગંધના અને ચરણધ્વનિના દોર પકડીને જાણે કે અંધીએ પગલાં ભર્યા. સુગંધ અને પદધ્વનિના દોર 7 વર્ષની આંધળીના નાના નબળા હાથમાંથી સરવા લાગ્યા, તણાવા લાગ્યા, તૂટું તૂટું થયા. અને એણે બૂમ પાડી, મા મા મા. ઝંડુર ઊભો થઈ રહ્યો. મદારી આગળ ને આગળ સળગતી રેતને પાર કરતો હતો. પાછળ પશુઓ હાય જાને પેલી અંધીની નવી લપ ચોટશે એની બીકે નાસી જતા હતા. પાછળ ઝંડુર અંધીને પોતાની પીઠ પર ઉઠાવીને ચાલ્યો આવતો હતો. બિલ્લી જેવા શબ્દહીન એના કદમો સાચવીને પડતા હતા. સમી ભીખડે ચડીને મદારીએ તીરછી નજરે જોઈ લીધું. મૂંગા મૂંગા એણે ડોકું ધૂણાવ્યું. પોતાને ખાતરી હતી કે ઝંડુર જો ન લાગ્યો હોત તો છોકરીને તેડી લાવવા પોતાને જખ મારીને જવું પડત. કલેજું સડી ગયું. મારામાં આવી દયા એવું વાક્ય એના મનમાં દોડાઈ રહ્યું. અડધો ગાંવ સુધી એણે જોયું ન જોયું કરીને ચાલ્યા જ રાખ્યું. અંધી બાલિકાના હાથ ઝંડુરના હોઠ પર ફરતા રહ્યા. અંધીની આંગળીને ટેરવે એ હોઠ કપાયમાન બની ગયા. મૂંગા તાર બજતા હતા. જગતની વિદુષકી કરવા નિર્માયેલો આ હોઠ કટુ કોમળ લાગણીઓના પ્રદેશમાં પશુઓ સિવાય કોને બીજાને પીછાનતો હતો. એના કાપેલા એ હોઠ પર મા વિનાની અંધી વાજિંત્ર બજાવતી હતી. મા કેવી હોય એની યાદ નહોતું. કોઈક હતું એવો એક ઝાંખો ભણકાર રહી ગયો હતો. પોતાના બાળપણની બધી જ ઘટનાઓ સંધ્યાકાળના પવનમાં કોઈ દૂર ગામની ઝાલર બજતી હોય તેના સ્વર હિલ્લોર સરીખી કે ભર્યા ભર્યા ઝાંઝવાજરની અંદર પડછાયા દખાવતી કોણ જાણે કયા મલકની નગરીઓ જેવી ઝંડુરની સ્મૃતિમાં બની રહી હતી. ફક્ત હોઠ એના ચીરાયા હતા. તે નાના છોકરા બેડો પોતે 6 મહિના રહ્યો હતો ત્યાં સલામ કર્યા વિના ખાવા નહોતું જડતું ને પોતે એક રાત્રિએ ભાગી છૂટ્યો હતો. એટલી જ યાદ અનામત હતી. તે પૂર્વેની વાતો આગલા જન્મના સ્મૃતિ ઝંકાર સમી કેવળ અવાસ્તવિક કલ્પનાઓ જ હતી. એકાએક એના અંતરમાં એક ફાળ પડી. અંધી છોકરી પોતાના હોઠમાં આંગળીઓ નાખીને પોતાની કદરૂપ શિકલ તો પારખી નહીં જાય ને. એની આંખો એકાએક દેખતી થઈને મારું કુરૂપ જઈ નહીં જાય ને. ગરીબીઓની ગયેલી આંખ પાછી નથી આવતી તેટલી પણ એને ગમ નહોતી. બુડ્ઢો મદારી તમાશા કરતો કરતો બેસુમાર ગપાટા લોકોની સામે હાંકતો. આ જડીબુટ્ટી ખાય તો બુડ્ઢો જુવાન બની જાય. આ મારો સોયરો આજે તો 60 વર્ષ અંધી આંખના પણ પડળ ઉઘડી જાય. આ ભૂકી છાટું તો બિલાડીને બાયડી કરી દઉં ને બાયડીને હડકાઈ શિયાળ બનાવી દઉં. આ મારા ઝંડુરિયાને જંગલનો તેતર બનાવીને ઉડાડી મૂકું વગેરે વગેરે. આજ સુધી બુડ્ઢાને એ વાતોનો ભય નહોતો. ઘણી વાર તો તેતર બની જવાનું ઝંડુને દિલ પણ થતું, પણ હવે એક જીવન પલટો થયો. એક મમતા જાગી. હવે ડોસો તેતર બેતર બનાવી ઓગશે તો આ અંધીનું શું થશે? પણ અંધીને
ક્યાંય દેખીતી કરી દેશે તો ભગવાન, હું તેતર બનીને બેતર છે. એ દેખથી બનશે તો મારા હોઠ બાળી અસરી સાંજે ને કાળી રાતે ફાટી મરશે. ડોસો એવી કોઈ ઇલમી વનસ્પતિ વાપરે તો પહેલાં ડોસાની ગરદન જ ચીપી નાખવાનો એણે મનસૂબ કરી લીધું. હજુ અડધી જ કલાક પણ એ ગરદન ચીપાઈ હતી. એક હાલતી ચાલતી ઉદ્દમવંત આખી સ્ત્રીને ધરતી ઢેડ ગરોળીની માફક આરોગી ગઈ હતી. એ દેખાવના કુંડાળા ઝંડુની આંખો સામે દોરાતા રહ્યા. એ દેખાવ દીઠા પછી પોતે આ અંધેની સામે ઢોલક ઘૂઘરા કેમ કરી બજાવી શક્યો ને સામા ખેતરમાં સામતી હાંકતો ખેડૂત ઓરતનો કમોજ સાંભળીને સાથી છોડી ગામ ભણીએ ભાગી કાં ન ગયો? એ વગડામાં એકલવાયા ઊભા રહી શકાય? ફોડાની અંદર ઓરત કેટલી ઘડી જેવી હશે? પોતાની દીકરીને સાદ કરવા એણે મોં ફાડ્યું હશે. ગળા કાંટોની માફક નદીએ એના મોંમાં ડૂચા દઈને મારી. આંધળી છોકરીનો દેહ પણ ન ઢાંકી શકનારી એ સ્ત્રીએ લાકડાની ભારી લેવા જતાં પહેલાં ખાધું હતું કે ભૂખી હતી? ફોડમાં ખાલી પેટે જલ્દી જીવ નીકળી જાય કે ભર્યે પેટે? કદાચ ભૂખ્યા શરીરનો નિકાલ વહેલો આવી જતો હશે એવા વિચારે ચડીને એનાથી છોકરીને પૂછાઈ ગયું, તે ખાધું તું? માએ ખાધું તું? અહં. છોકરીએ ટૂંકો પ્રત્યુત્તર દઈને કહ્યું, માં ખાવા ગઈ. મને ખાવાને હે? સવાલ જવાબ સાંભળીને મદારીએ પાછળ જોયું. એ ઊભો રહ્યો. ફિલસૂફ ગધેડો પણ ઊભો રહ્યો. પછી પાછા ચાલતા ચાલતા મદારીએ ઝંડુને કહ્યું, આને તે પીઠ પર બેસાડી છે પણ એ ખાઉં ખાઉં કરે છે. ભૂખ એ ડાકણ છે. તારા બડામાંથી લોચા કાઢીને ખાઈ જશે. એ ખૂબ છે ને પાછી અંધી છે. દહેકથી ભૂખ ભલી છે. ખાજ અખાજનો તફાવત ગણે છે. આંખો વગરની ભૂખનો ઇતબાર ન કર. જમાનો આંધળી ભૂખનો આવ્યો છે. આ ગધેડાનું પેટ ખાલી હશે તો એ ધરતીનો ખાર ચાટીને પણ ધરાવ કરી લેશે છે. આ રીછણ ભૂખી હશે તો એ પોતાના જ રૂંછામાંથી ગીંગોળા વીણશે. પણ આ ભૂખી આંધળી છે ને પાછી ઓરત જાત છે. એ તારી ગરદન પર જ દાંત ભરાવશે. તું આગળ ચાલ, મને પછડે ચાલવા દે. એનો ઇતબાર ન કરવો. રાજાઓ તારા જેવા બેવકૂફ છે. એણે ભૂખને પીઠ પર બેસાડી છે. એ ખાઉં ખાઉં કરે છે. એનો ઇતબાર ન કરવો. હું આ પાંચાલનો રાજા હોત તો ઓલ્યા ખેડૂતને ફોડામાં નાખીને જાનથી મારી નાખત. એની ભૂખ આંધળી છે. એ એના બળદને ખવડાવ્યા વગર પોરણા ઝીકે છે. એનું છોકરું પરમદી મરી ગયું તેથી એ ખુશાલી કરે છે. એ સાચું કહેતો તો. હવે ધરતીને માથે સમાસ નથી. ધરતી આ ગધેડા જેવી છે ને ગધેડો મારા જેવો છે. તું એ ધરતી જેવો છો. સમાસ નથી. તો એ આપણે ભદ આપની પીઠ પર ભૂખને ભેડી કરીએ છીએ. હું હકીમ છું એટલે મોટો ગધેડો છું. મારી કને ઊંચા માયેલું ઝેર નથી. પણ કાચની ભૂખી કરીને તમારી બેયની ખીચડીમાં મિલાવી દેવાની મારી પાસે વિદ્યા છે. છતાં હું એ વિદ્યાને વાપરતો નથી. શા માટે નથી વાપરતો? તો કહું છું કે હું રાજ હકીમ નથી. હું મુખલિસ હકીમમાં જ રહી ગયો. હું ગામડામાં ભમ્યો છું. મારી કને કેટલી ગરાસણીઓએ ઝેર માંગ્યું છે ખબર છે? મેં કીધું હોત તો હું ન્યાલ થઈ જાત ને હું રાજ હકીમ બની જાત. પણ ગદ્દો છું ને મેં ગદ્દા જ ભેગા કર્યા છે. નીકર મુયેલી માના છોકરાને લઈ ગામ પરમ ગામ સિદ્ધ ભટકત. વચ્ચે રીછણે ઘૂરકાટ કર્યો. હું તને નથી કહેતો હેડમ્બા, તું ગદ્દી નથી. તું અંધી પણ નથી. તું કોઈની મા પણ નથી. છોકરા રજરાવીને ભાગી જવાનું તારા જેવી ખાનદાન બાઈને નથી કરવું પડ્યું. એ જ મને તો નવાય છે. આ તો બધા ખાનદાનના કામ છે ને મારું કામ ખાનદાનોના કામનું ફળ ભોગવવાનું છે. લાવ લાવ
હવે અંદીને મારે ખોંદલી, તું થાકી જઈશ ઝંડુર, ને તું મારી પાછળ હાલ. મને અંદીનો ડર લાગે છે. સમાલજે, મારી ગરદન પર એ દાંત ન પીસે. આ લે, આ રાણ કુકડી દે એને. વાંદરી માટે આવતે ગાંવ વળી કાક મળી રહેશે. ડોસાએ અંધી છોકરીને પોતાના ખભા પર લીધી. ઝંડુરે ડોસાનું ઢોલક ખભે ભરાવ્યું. છોકરીને ધીરું ધીરું ઢોલક સંભળાવતો એ પછડે ચાલ્યો ને અષાઢ મહિનાના વાદળા ઈશાન ખોડાના રાજમહેલમાં કરી રહેલા હતા તે કાવતરું પોતાના પહેલા છાંટા પાડવા લાગ્યું. ત્યાં તો આ કુટુંબે એક નવા ગામના કૂતરાના ભસ ભસાર સાંભળીને જોરથી પગ ઉપડ્યા. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.